કેમ છો બાળકો? મજામાં ને? આજે હું તમારી માટે ગુજરાતી વાર્તાઓનો ખજાનો લઈને આવી છું. અને આજની પહેલી વાર્તા છે આત્મવિશ્વાસ અને હિંમત. તો ચાલો શરૂ કરીએ વાર્તા. એક ગામમાં એક નાનકડી દુકાન હતી. આ દુકાનમાં બહુ જ બધા દીવાઓ હતા. કાચના, ચમકદાર, મોટા અને મોંઘા. આ બધા દીવાઓ વચ્ચે એક નાનો માટીનો દીવો હતો, પરંતુ તે પોતાની જાતને ખૂબ જ નાનો ગણતો હતો. દરરોજ સાંજે દુકાનદાર દીવાઓ પ્રગટાવતો. મોટા દીવાઓ ખૂબ જ પ્રકાશ ફેલાવતા અને ગર્વથી ચમકતા, પરંતુ એ માટીનો દીવો પોતાને નાનો ગણતો પણ પ્રકાશ ફેલાવતો. હવે એક દિવસ એ ગામમાં ભયંકર વાવાઝોડું આવ્યું અને પવન એટલો ફૂંકાણો કે કાચના દીવાઓ તો ફૂટી ગયા અને ધાતુના દીવાઓ લપસીને પડી ગયા. પરંતુ માટીનો દીવો એક ખૂણે સતત પ્રગટતો રહ્યો. અને એ દિવસે રસ્તો ભટકેલા મુસાફરો એ દીવાના પ્રકાશથી પોતાનો રસ્તો શોધી શક્યા. આ જોઈ દુકાનદારે માટીના દીવાને ઉચક્યો અને કહ્યું કે પોતાની જાતને નાની નહીં સમજવી. જે સતત પ્રકાશ ફેલાવ્યો છે એ જ મોટી વાત છે. તો બાળકો, આ વાર્તાથી આપણે શું શીખ્યા? આ વાર્તાથી આપણે એ શીખ્યા કે પોતાની જાતને ક્યારેય નાની નહીં સમજવી. તમારી અંદર જે શક્તિઓ છે એ ખૂબ જ અમૂલ્ય છે. તો પોતાની અંદર રહેલી શક્તિઓને પહેચાનો અને સતત પ્રકટતા રહો. તમને આ વાર્તા કેવી લાગી? મને કમેન્ટ કરીને જણાવજો. અને જો હજી આવી વાર્તાઓ સાંભળવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.